સતત 10 દિવસના ઘટાડા બાદ બજારમાં આજે આવી તેજી. નિફ્ટી 0.5% ઉછાળા સાથે 22,250ને પાર. નિફ્ટી બેંકમાં પણ 200 પોઈન્ટથી વધુનો ઉછાળો. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે જોરદાર તેજી. આઈટી શેર્સમાં આજે આવી ખરીદદારી. 2%થી વધુ વધ્યો ઇન્ડેક્સ. કોફોર્જ, પરસિસ્ટમ, ઓરેકલ અને બિરલા સોફ્ટ જેવા શેરોમાં સૌથી વધુ ખરીદદારી જોવા મળી. સાથે ઓટો, રિયલ્ટી, એનર્જી શેર્સમાં પણ ઉછાળો. કેમિકલ, એફએમસીજી અને બેન્કિંગમાં પણ તેજી. કોફોર્સમાં આજે આવી 8%ની જોરદાર તેજી. બોર્ડે એક શેરને 5માં વિભાજિત કરવાની મંજૂરી આપતા તેજી. સાથે જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ બાદ સ્ટોકમાં ખરીદદારી. એનએસસીએ એફએનઓની એક્સપાયરીનો દિવસ બદલતા બીએસસીમાં આવ્યો કડાકો. 8% જેટલો ઘટ્યો શેર. એનએસસી પર હવે ગુરુવારના બદલે સોમવારે થશે નિફ્ટીની વીકલી એક્સપાયરી. સાથે જ મંથલી એક્સપાયરી પણ હવે છેલ્લા સોમવારે થશે. 4 એપ્રિલથી ફેરફાર લાગુ. અડાણી વિલમારે જીડી ફૂડ્સના અધિગ્રહણની જાહેરાત કરતા સ્ટોકમાં આવી તેજી. 5%નો આવ્યો ઉછાળો. જીડી ફૂડ્સમાં ખરીદશે 100% હિસ્સો. ટોપ્સ નામથી કંપની વિવિધ પ્રોડક્ટ્સ બનાવે છે.